હાલો હાલો, ઘરેથી તો વિડીયો શરૂ કરવાનો ટાઈમ જ નહોતો. તૈયાર થવામાં ટાઈમ વયો જાય કે નહીં, એટલા માટે કાંઈ વાંધો નહીં, શરૂ ગાડીએ. ડાઠા પોગ્યા તો ગાડી કે મને ભૂખ લાગી તો ગાડીને થોડું ખોરાઈ દીધું ને સીધી એન્ટ્રી આપણી થઈ ગઈ કેરાળામાં. દુકાને પોગી ને આપણે લઈ લીધું છે શ્રીફળ, નાસ્તો અને સીધા પોગી ગયા દાદાના આશ્રમે દર્શન કરવા માટે. ખમો ખમો, હું પેલા લાશ કાઢી લઉં. દાદાના દર્શન કરવાના હોય ને તો લાશ તો પેલા કાઢવી પડે. દાદાના દર્શન કરી લીધા ને પછી પોગી ગયા અમે તળાવે. આ બધા કાસબા રાહ જોઈને બેઠા હતા, મારી નહીં પણ સેવ મમરાની. પછી તો મેં આ બધાને સેવ મમરા ખવડાવી દીધા. આવું કામ તો મને બહુ ગમે. પછી તો અમે લોકો પોગી ગયા મઢે દર્શન કરવા માટે. અમારા મઢ આવેલા છે કેરાળામાં. તમારા મઢ ક્યાં આવેલા છે એક કોમેન્ટ કરી દેજો. ઘરે જતા હતા તો આ કે મને લેતા જાજો. તમારી પાછળ કોઈ થાય કે નહીં? મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ.